નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ ઘંટી. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. સપ્તાહના પહેલા દિવસે તેજી સાથે બજાર થયા બંધ. સેન્સેક્સ અને નિફ્ટીનું જોવા મળ્યું પોઝિટિવ ક્લોઝિંગ, પરંતુ સામે બેંક નિફ્ટી, મિડ કેપ અને સ્મોલ કેપ ફ્લેટ કારોબાર સાથે થયા બંધ. બજારમાં આજે તેજીના લીડર બન્યા આઈટી શેર. ફેડ ચેરમેન દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેતોને કારણે જોવા મળ્યો જોશ. ટીસીએસ ઉપરાંત ઇન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો અને એલટીટીએસમાં જોવા મળ્યો 2 થી 3% ઉછાળો. આ સાથે જ સાયન્ટ, ઇન્ફોએજ, ઓએફએસએસ અને કેપીઆઈટી ટેક જેવા મિડકેપ આઈટી શેરોમાં પણ જોવા મળી તેજી. આઈટી સિવાય રિયલ્ટી, મેટલ અને ફાર્મા શેરોમાં પણ રહી તેજી. મેટલમાં જેએસએલ 2.5% જેટલો ઉછળ્યો તો અમુક એફએમસીજીમાં પણ રહી ખરીદારી. જ્યુબિલન્ટ ફૂડ્સ લગભગ 5% ઉછળ્યો. પેપર શેર્સમાં આજે આવી શાનદાર તેજી. કાગળ, પેપર બોર્ડની કેટલીક કેટેગરીનું ઇમ્પોર્ટ થશે મોંઘું. સરકારે ઇમ્પોર્ટ પોલિસીમાં કર્યા ફેરફાર. સમાચાર બાદ જેકે પેપર, ટીએનપીએલ, વેસ્ટ કોસ્ટ પેપર 11 થી 17% જેટલા ઉછળ્યા. અને દિવાળી પહેલાં તમને મળી શકે છે જીએસટીના ઘટાડાની ભેટ. સૂત્રો અનુસાર 22 સપ્ટેમ્બર પહેલાં લાગુ થઈ શકે છે જીએસટી રિફોર્મ. આગામી જીએસટી કાઉન્સિલની બેઠક 3 અને 4 સપ્ટેમ્બરે. તહેવારોની સિઝનને જોતા એક્શનમાં સરકાર. ત્યારે આજની માર્કેટ એક્શન ઉપર નજર કરી લઈએ તો આજે સપ્તાહના પહેલા દિવસે બજારમાં કારોબાર મજબૂતી સાથે બંધ થયા છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.40%ની મજબૂતી સાથે સેન્સેક્સ 81,635 ઉપર બંધ થયો. નિફ્ટીની વાત કરીએ તો ત્યાં પણ 0.39%ની મજબૂતી બની અને 24,967 ઉપર આજે નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. મિડકેપની વાત કરીએ તો મિડકેપમાં 0.12%ની મજબૂતી બની અને આ 57,701ના સ્તર ઉપર મિડકેપમાં કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. પણ જો આપણે બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો ત્યાં ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ રહ્યું. 10 પોઈન્ટના ઘટાડા સાથે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે 55,139 ઉપર. બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ જોઈ લઈએ. 1311 શેર આજે લીલા નિશાનમાં મજબૂતી સાથે બંધ થયા અને સામે 1526 શેર એવા રહ્યા કે જે દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થયા છે. હવે આજના નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર્સ જોઈ લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. આઈટી સ્ટોક્સ બધા જ નિફ્ટી 50ના ગેનર્સમાં સામેલ થયા છે. ઇન્ફોસિસ 3%ની શાનદાર મજબૂતી, ટીસીએસ 3.25%ની મજબૂતી, એચસીએલ ટેક લગભગ 2% મજબૂત અને વિપ્રો 2%ની મજબૂતી સાથે આજે આપણને બંધ થતા જોવા મળ્યા છે. અને એના પછી આપણે નજર કરી લઈએ. હિન્દાલ્કો 1.65% મજબૂત થયો. કોલ ઇન્ડિયામાં પણ લગભગ 2%ની મજબૂતી, ટેક મહિન્દ્રા 2%ની આસપાસ મજબૂત અને ઇન્ડસઇન્ડ બેંકમાં પણ 1.41%ની મજબૂતી આપણે જોઈ શકીએ છીએ. ઘટનારા શેર તરફ નજર કરી લઈએ. અદાણી એન્ટરપ્રાઇઝ આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે 1% દબાણ સાથે. અપોલો હોસ્પિટલમાં પણ લગભગ 1% દબાણ બન્યું. નેસ્લે ઇન્ડિયામાં 0.85%નું દબાણ અને બીઈએલમાં 0.5%નું દબાણ બન્યું છે. આ ઉપરાંત એસબીઆઈ લાઈફ અહીંયા 0.66%નું દબાણ, એશિયન પેઇન્ટ્સ જે છે એ 0.46%નું દબાણ દર્શાવ્યું છે. જીઓ ફાઇનાન્શિયલ્સમાં 5%નું દબાણ અને ટાટા કન્ઝ્યુમરમાં પણ 5% સુધીનું દબાણ આપણે બનતા જોઈ રહ્યા છે. તો આ તમામ લૂઝર કાઉન્ટર્સની આપણે અહીંયા આગળથી વાત કરી અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આજે આપણે આ સપ્તાહની શરૂઆત પોઝિટિવિટી સાથે જોઈ રહ્યા છે, પણ આપણે જોઈએ તો 5% કરતાં થોડી વધારે મજબૂતી રહી છે. પણ જે શુક્રવારના ઘટાડાની સામે આજનું એક મજબૂતીનું સપ્તાહ એક પોઝિટિવ સંકેતો આપી રહ્યું છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની તમારી સલાહ બનશે? નિફ્ટીની વાત કરીએ, મૂળભૂત આજના દિવસમાં 90 પોઈન્ટના ઉછાળા સાથે આપણને ક્લોઝિંગ આવતા જોવા મળ્યું છે નિફ્ટીમાં. બટ ઓવરઓલ નિફ્ટી અત્યારે રેન્જમાં જ ટ્રેડ કરી રહી છે. નીચેમાં 24,850 અને ઉપરમાં 25,050. એટલે જ્યાં સુધી આ રેન્જ બ્રેક નથી થતી ત્યાં સુધી મને કોઈ ખાસ મોમેન્ટમ હાલ પૂરતી નિફ્ટીમાં નથી જોવા મળી રહી. તો વ્યૂ મારો અત્યારે ટોટલી સાઇડવેઝનો છે. 24,850 અને 25,050 આ લેવલની વચ્ચે જ મને અત્યારે હાલ પૂરતી મોમેન્ટમ નિફ્ટી જોવા મળી રહી છે.
ઓકે, તો આ રેન્જને ખાસ તમે ધ્યાન રાખીને ચાલી શકો છો અને નિફ્ટી પર વ્યૂ જે છે કુનાલજીનો અહીં આગળથી સાઇડવેઝનો બની રહ્યો છે, તો એક રેન્જની અંદર નિફ્ટીની અંદર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. અને બેંક નિફ્ટીની જો આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીમાં આજે ફ્લેટિશ કારોબાર આપણને જોવા મળ્યો અને હલકી નેગેટિવિટી સાથે 10 પોઈન્ટના ઘટાડા સાથે બેંક નિફ્ટી બંધ થયો છે. બેંક નિફ્ટી ઉપર તમારી સલાહ કઈ રીતની બનશે? વેલ બેંક નિફ્ટીની વાત કરીએ 55,140ની અરાઉન્ડ આપણને ક્લોઝિંગ આવતા જોવા મળ્યું છે. 54,900નો સારો એવો સપોર્ટ છે બેંક નિફ્ટીમાં નીચલા મથાળે અને ઉપરના મથાળે જોવા જઈએ તો 55,900નું એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. એટલે 1000 પોઈન્ટની રેન્જની વચ્ચે છેલ્લા ઘણા દિવસથી બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે. તો કોઈ ખાસ વ્યૂ અત્યારે નથી બની રહ્યો જ્યાં સુધી આઈધર સાઈડ બ્રેકઆઉટ આપણને જોવા નથી મળતું ત્યાં સુધી. તો વ્યૂ અત્યારે મારો ઓવરઓલ સાઇડવેઝનો બની રહ્યો છે બેંક નિફ્ટીમાં પણ. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટની રેન્જની અંદર જ છે અને સાઇડવેઝ વ્યૂ જ કુનાલ જે અહીં આગળથી રાખી રહ્યા છે. તો 54,900નું સપોર્ટ, 55,900નો એક રેઝિસ્ટન્ટ બેંક નિફ્ટી માટે તમે અહીં આગળથી ધ્યાને રાખીને ચાલી શકો છો. તો આ તો આપણે કુનાલજીની વાત કરીએ, એમનો વ્યૂ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર સાઇડવેઝ બની રહ્યો છે. અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. શરૂઆત કરીએ પ્રુડન્ટ કોર્પોરેટના પ્રદીપ હોચંદાણીની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,850નો, સ્ટોપ લોસ 25,040નો રાખવાની સલાહ પ્રદીપ હોચંદાણી તરફથી મળી રહી છે. હવે આપણે નજર કરીશું એસએસજી ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ ઉપર. એમણે નિફ્ટીને કરંટ પ્રાઇસથી બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,100થી 25,150નો અને સ્ટોપલોસ જે છે એ 24,850નો રાખવાની સલાહ વિરલ છેડા તરફથી મળી રહી છે. તો આ નિફ્ટીની સ્ટ્રેટેજીની આપણે વાત કરી. મોટાભાગે આપણા નિષ્ણાતોનો ઓવરઓલ વ્યૂ જો આપણે જોઈએ તો એક સીમિત રેન્જની અંદર જ બનતો દેખાઈ રહ્યો છે. હવે કુનાલ પરાર સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. કુનાલજી, આજે તો આપણે આઈટી સાથેની જ શરૂઆત કરીએ કારણ કે નિફ્ટી 50માં 4 ટોપ ગેનર આઈટી સ્ટોક્સમાંથી આવતા આપણને જોવા મળ્યા છે. ઇન્ફોસિસ, TCS, HCL ટેક, વિપ્રો 2થી 3% મજબૂતી આ બધા જ સ્ટોકમાં છે. તો લાર્જ કેપ આઈટીમાંથી ક્યાં આપણું ફોકસ હોવું જોઈએ અને આમાંથી કોઈ સ્ટોકમાં આપ કોઈ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? વેલ આઈટી કાઉન્ટર્સની વાત કરીએ તો મને યાદ છે છેલ્લા ઘણા દિવસથી ઘણા ટાઈમથી આપણે સીએનબીસી બજાર પર આઈટી કાઉન્ટર્સને લઈને પોઝિટિવ વ્યૂ આપણે આપેલો છે અને દરેકે દરેક ઘટાડે આઈટી કાઉન્ટર્સ એડ કરીને ચાલવાની સલાહ આપણે આપેલી છે. અત્યારે આ લેવલ પર સ્પેસિફિક આઈટી કાઉન્ટર્સની વાત કરીએ તો ટીસીએસ ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ટીસીએસ અત્યારે 3140 પાસે ટ્રેડ કરી રહ્યો છે. લો લેવલ પર 3050 અહીંયા આપણે એસએલ મેન્ટેન કરીને 40 ના ટાર્ગેટની વાત કરીએ તો 3215નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 3330નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે પોઝિટિવ સાઇડનો છે, એમાં કોઈ બેમત નથી. ઘટાડે ખરીદારી કરીને પણ ચાલી શકાય. એટલે જે લેવલ આપણે કીધા છે ટ્રેડિંગ પર્સપેક્ટિવ માટે કીધા છે, બટ કાઉન્ટરમાં ઘણી સારી મોમેન્ટમ છે. તો મને લાગે છે કે પોર્ટફોલિયો ક્રિએશન માટે પરફેક્ટ કાઉન્ટર છે. આવનારા દિવસોમાં 3500થી લઈને 350 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવે એવું લાગી રહ્યું છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો TCS પર અહીં આગળથી તમે ધ્યાન આપીને ચાલી શકો છો. બાઇંગ કરવાની સલાહ 3,050નો સ્ટોપલોસ અહીં આગળથી રાખવાનો રહેશે. પહેલો ટાર્ગેટ જો છે 3215નો અને 3330નો બીજો ટાર્ગેટ. અને પોર્ટફોલિયો ક્રિએશન માટે પણ તમે આ કાઉન્ટરને ધ્યાને રાખી શકો છો. અને થોડા લાંબા ગાળાની જો વાત કરીએ તો 3500થી 3700 સુધીનું પોટેન્શિયલ પણ TCS ધરાવી રહ્યો છે. તો આ લાર્જ કેપ આઈટીમાંથી વાત કરી, પણ આજે મિડ કેપ આઈટીના કાઉન્ટર્સમાં પણ ખૂબ સારી મજબૂતી હતી. કુનાલજી, એ KPI ટેક હોય, ઇન્ફો એચ હોય, સાયન્ટ હોય, આ બધામાં એક સારી મજબૂતી હતી. આમાંથી પણ કોઈ કાઉન્ટર આપના રડારમાં બની રહ્યું છે કે કોઈ ફોકસમાં રાખવા જેવું કાઉન્ટર? વેલ ઓવરઓલ જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે બીજા કાઉન્ટર્સ ટ્રેડ કરી રહ્યા છે અને જે વ્યૂ સાયન્ટ અને એને લઈને બની રહ્યા છે, નો ડાઉટ ઓવરઓલ ચાર્ટની વાત કરીએ અને સ્ટોકની વાત કરીએ તો મારું માનવું છે કે થોડુંક સાઇડવેઝ વ્યૂ અપનાવવો જોઈએ આ બધા કાઉન્ટર્સમાં. અને ખાસ કરીને સાયન્ટની વાત કરીએ 1244 1245 પાસે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે અને આજના દિવસમાં ઉપલા મથાળેથી આપણને એક પ્રોફિટ બુકિંગ પણ આવતા જોવા મળ્યું છે. તો હું કહીશ કે અવોઇડ કરે વધારે સારું રહેશે. મને નથી લાગતું કે કોઈ ખાસ મોમેન્ટમ આપણને અત્યારે આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં જોવા મળી શકે.
ઓકે, તો ઓવરઓલ તમે આઈટીમાંથી જો ધ્યાન આપવું હોય ટીસીએસ પર જ ધ્યાન આપીને ચાલો. મિડ કેપ આઈટીને અત્યારે અવોઇડ કરો અથવા વેટ એન્ડ વોચમાં રાખીને ચાલી શકો છો. આગળ આપણે ઓટો સ્ટોક્સની કુનાલજી વાત કરી લઈએ. એક જીએસટીને લઈને રિફોર્મ્સની નવા જીએસટી દરોની ઘણી બધી આશા છે અને એમાં ઓટો સેક્ટરમાં એક આજે પણ આપણને ખરીદારી આવતી જોવા મળી છે. ઓટોના સ્ટોક્સ ઉપર નજર કરીએ તો હીરો મોટોકોર્પ, આઈસર મોટર્સ, ટાટા મોટર્સ, બજાજ ઓટો આ બધા આજે લગભગ 1% આસપાસની મજબૂતી દર્શાવી રહ્યા હતા. મારુતિ જે નાની ગાડીઓનું સેગમેન્ટ સારું ધરાવે છે ત્યાં પણ 0.5% મજબૂતી હતી. તો ઓટો સ્ટોક્સમાંથી ક્યાં આપણો ફોકસ હોવો જોઈએ અને કઈ રીતની તમારી સલાહ બનશે? બટ ઓબ્વિયસલી મારુતિ પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. અત્યારે તો ટાઈમિંગ માટે હીરો મોટો, બજાજ ઓટો અને આઈસર મોટર પર ફોકસ કરવાની જગ્યા પર હું કહીશ કે મારુતિ અને એમએનએમ પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. અત્યારે મારુતિ 14,452 પાસે ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે 14,100ના એસએલની સાથે. અને ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં આપણને ઉપરના મથાળે 14,750 અને જો બ્રેક કરે તો પછી 15,160 સુધી પણ લેવલ આપણા કાઉન્ટરમાં આવતા જોવા મળે. તો મારુતિ પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. નોટ ઓનલી મારુતિ, એમએનએમની પણ આપણે વાત કરી છે તો એમએનએમ પર અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, એમએનએમમાં પણ મોમેન્ટમ પોઝિટિવ સાઈડની છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે 3300ના એસએલની સાથે. અત્યારે 3398 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. અને ટાર્ગેટની વાત કરીએ તો જે મોમેન્ટમ અત્યારે કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે એના બેઝ પર કાઉન્ટર આપણને 3475 અને એ જો બ્રેક કરે તો 3600 સુધી પણ લેવલ બતાવી શકે છે. ઓકે, તો એમએનએમમાં 3475 અને 3600ના લેવલ માટે બાઇંગ કરીને ચાલવાની સલાહ બની રહી છે અને આ સાથે જ અહીંયા આગળથી મારુતિ ઉપર પણ તમારો ફોકસ હોવો જોઈએ. અહીંયા પણ એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી તમે જોઈ શકો છો. તો આ આપણે અહીંયા આગળથી ઓટો સ્ટોક્સની ખાસ કરીને વાત કરી છે. આ ઉપરાંત કુનાલજી આજે પેપરને લગતા જે સ્ટોક છે એ પણ ફોકસમાં રહ્યા. સમાચારોના પગલે આ બધા સ્ટોક્સની અંદર ખાસો મોટો ઉછાળો જોવા મળ્યો છે. જેકે પેપર, ટીએનપીએલ આ બધા જ સ્ટોક એવા રહ્યા. વેસ્ટ કોસ્ટ પેપર 11% કે એનાથી વધારેની મજબૂતી આ બધા સ્ટોકે દર્શાવી છે. કઈ રીતે આપની પેપર સ્ટોકમાંથી આપની સલાહ રહેશે? કયા કાઉન્ટર ફોકસમાં રાખવાના રહેશે? વેસ્ટ કોસ્ટ પેપર છે કે બીજા પેપરની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ જોવા મળી રહી છે, જે પ્રમાણે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યા છે, નો ડાઉટ સારી એવી રેલી આપણને ઓવરઓલ થ્રુઆઉટ ધ કાઉન્ટર જોવા મળી રહી છે. તમે જોવા જાઓ તો ઓન એન એવરેજ 10 થી 11% સુધીના રિટર્ન આપણને ઓવરઓલ આજના દિવસમાં બધા કાઉન્ટરમાં જોવા મળેલા છે. એટલે બેમત નથી આમાં કે આગળ જતા સારી મોમેન્ટમ જોવા નહીં મળે. બટ હા, એટલું સૌથી કહેવાય છે કે જેકે પેપર છે, ટીએનપીએલ છે, ઇમામી છે, બધા જ ક્યાંક ને ક્યાંક 17%, 10%, 20% ચાલી ચૂક્યા છે. બટ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે નથી બની રહી કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે એટલું ફેવરેબલ નથી બની રહ્યું આ બધા કાઉન્ટર માટે. સો અવોઇડ કરે વધારે સારું રહેશે. બટ હા, જો તમારી પાસે પોઝિશન હોય તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. અને સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક્સ પર આપની પસંદગી બની રહી છે? સ્ટોકની પસંદગીની વાત કરીએ તો બે સ્ટોક એવા છે જેમાં મને સારી મોમેન્ટમ જોવા મળી રહી છે. પહેલો સ્ટોક ટીસીએસનો છે. ટીસીએસની આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી છે. મેં અગેન લેવલ રિપીટ કરી દઉં છું. 3050ના એસએલની સાથે ટીસીએસ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 3215ના એસએલની સાથે 3050નો એસએલ મેન્ટેન કરીશું. 3215નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 3330નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. અને બીજું ઝાયડસ લાઈફ સાયન્સ જે અત્યારે 1023ના અરાઉન્ડ ક્લોઝિંગ આવ્યું છે એને ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 995ના એસએલની સાથે ટાર્ગેટની વાત કરીએ તો 1045નો પહેલો ટાર્ગેટ, 1045 અને એ જો બ્રેક કરે તો 1080નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી કુનાલજીની પસંદગીના બંને સ્ટોક ઉપર નજર કરી લઈએ. ટીસીએસ પર ખરીદારી કરવાની સલાહ છે. 3050નો સ્ટોપ લોસ અને પહેલો ટાર્ગેટ 3215નો અને એના ક્રોસઓવર પછી 3330ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. અને બીજી પસંદગીનો સ્ટોક જે છે એ ઝાયડસ લાઈફ સાયન્સ 995નો સ્ટોપ લોસ અહીંયા આગળથી ધ્યાને રાખો અને પહેલો ટાર્ગેટ 1045નો અને ત્યારબાદ 1080ના બીજો ટાર્ગેટ પણ બનતો જોવા મળી શકે છે. તો આ બે અહીંયા આગળથી કુનાલજીના પસંદગીના સ્ટોકની વાત કરી. કુનાલજી, આ જે હેલ્થકેર અને ફાર્મા સ્ટોક્સની આપણે વાત કરી રહ્યા છીએ, આમ જોવા જઈએ તો આજે સેક્ટર વાઇઝ એ પોઝિટિવ સેક્ટર હતું પણ મેનકાઇન્ડ ફાર્મા જેવા અમુક સ્ટોક રહ્યા કે જ્યાં 2-2.5%ના આસપાસનું દબાણ જોવા મળ્યું છે.
તો અહીંયા આપની કઈ રીતની રાય બનશે? એટલે મેનકાઈની વાત કરીએ 2557 પાસે કાઉન્ટર આપણને અત્યારે આ લેવલ પર ટ્રેડ કરતું જોવા મળી રહ્યો છે. વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી થોડોક નેગેટિવ સાઈડનો છે. મને એવું લાગે છે કે નીચલા મથાળે કાઉન્ટરમાં 2500 સુધીના લેવલ જોવા મળે. 2500 જો બ્રેક કરે તો 2417 સુધીના પણ લેવલ આપણા કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. એટલે ઓવરઓલ અત્યારે જે વ્યૂ બની રહ્યો છે અત્યારે નેગેટિવ સાઈડનો જ બની રહ્યો છે કાઉન્ટરમાં. ઓકે, તો મેનકાઇન્ડ ફાર્મા પર નેગેટિવ વ્યૂ જ અહીંયા આગળથી બનતો જોવા મળી રહ્યો છે. એફએમસીજીની વાત કરીએ તો એફએમસીજીમાં પણ લગભગ સિમિલર સિચ્યુએશન હતી. નેસ્લે ઇન્ડિયા જેવા કાઉન્ટરમાં આપણે એક ઘટાડા તરફનો માહોલ જોયો હતો. 0.5% કરતાં વધારેનો ઘટાડો. એચયુએલ જેવા કાઉન્ટર બિલકુલ ફ્લેટ રહ્યા. પણ અહીંયા આગળથી જ્યુબિલન્ટ ફૂડનું કાઉન્ટર એવું રહ્યું કે જ્યાં 4.5-5% ઉછાળો જોવા મળ્યો છે. તો જ્યુબિલન્ટ ફૂડ પર આપની કઈ રીતનો મત બની રહ્યો છે અને આ એફએમસીજી સેક્ટરમાંથી કયા કાઉન્ટર પર આપ ફોકસ રાખવાની સલાહ આપશો અને ત્યાં કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે? આજના દિવસમાં 4.5% સુધીની મોમેન્ટમ જ્યુબિલન્ટ ફૂડમાં આપણને જોવા મળી ગઈ છે અને એના બેઝ પર એવું લાગે છે કે ફર્ધર અપસાઇડની મોમેન્ટમ પણ જ્યુબિલન્ટ ફૂડમાં આપણને જોવા મળી શકે છે. એટલે જે વ્યૂ છે અત્યારે પોઝિટિવ સાઇડનો છે અને ફર્ધર ઉછાળની વાત કરીએ તો 670 પહેલો ટાર્ગેટ છે અને એ જો બ્રેક કરે તો 695 એટલે કે 700 પણ બીજો ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. તો જ્યુબિલન્ટ ફૂડ અત્યારે પોઝિટિવ સાઇડ છે. પણ બીજા કાઉન્ટરની વાત કરીએ કમ્પેર ટુ જ્યુબિલન્ટ તો દેવ્યાની છે કે સેફાયર છે કે આરબીએ છે. અત્યારે દેવ્યાની મોમેન્ટમ વાઇઝ સારો લાગી રહ્યો છે. નો ડાઉટ આજના દિવસમાં એક નેગેટિવ મોમેન્ટમ આપણને જોવા મળી છે. બટ જો કાઉન્ટરમાં ઘટાડો આવે છે અને 165 પાસે આવે છે તો પછી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. એના બેઝ પર આપણને 178 અને એ જો બ્રેક કરે તો 190 સુધી આપણને લેવલ આપણને આવતા જોવા મળી શકે. ઓકે, તો જ્યુબિલન્ટ ફૂડ માટે 700નો ટાર્ગેટ તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. હજી અપસાઇડ પોસિબલ છે. અને દેવ્યાની ઇન્ટરનેશનલની પણ આપણે અહીંયા આગળથી વાત કરી 178, 190ના આ ટાર્ગેટ અહીંયા આગળ બની શકે છે. તો એક પોઝિટિવ વ્યૂ આ બંને સ્ટોક ઉપર અહીંયા આગળથી બનતો જોવા મળી રહ્યો છે. વધુ સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. બેંક્સની જો વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકમાં 5% જેવો ઘટાડો. કોટક મહિન્દ્રા બેંક લાલ નિશાનમાં. એચડીએફસી બેંક ફ્લેટ. ઇન્ડસઇન્ડ બેંક પર જો અહીંયા આગળથી નજર કરી લઈએ, ઇન્ડસઇન્ડ બેંક 1.5%ની આસપાસની મજબૂતી દર્શાવી રહી છે. બેંક્સને કઈ રીતે જોવી જોઈએ, કયા કાઉન્ટર ધ્યાનમાં રાખવા જોઈએ કુનાલજી? એટલે ટાઈમિંગ માટે ઇન્ડસઇન્ડ બેંકને અવોઇડ કરો એ વધારે સારું રહેશે. મને કોઈ ખાસ મોમેન્ટ ઇન્ડસઇન્ડ બેંકમાં નથી જોવા મળી રહ્યા. અને નેગેટિવ ન્યૂઝ સ્પિન છે કે ઇન્ડેક્સ વાઇઝ જોવા જઈએ તો એમાંથી ઇન્ડસઇન્ડ બેંકને અત્યારે પડતો કરવાની વાત ચાલી રહી છે. અને બીજા કાઉન્ટરની વાત કરીએ તો પીએસયુ બેંક છે કે પ્રાઇવેટ બેંક છે અત્યારે ટાઈમિંગ માટે વન શુડ ફોકસ ઓન આઈસીઆઈસીઆઈ બેંક. જે પ્રમાણે અત્યારે આઈસીઆઈસીઆઈ બેંકમાં મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંક ખરીદી કરીને ચાલો 1433 પાસે અત્યારે આઈસીઆઈસીઆઈ બેંક ટ્રેડ કરતી આપણે જોવા મળી રહી છે. 1405ના એસએલની સાથે તમે અહીંયા પોઝિશન બનાવીને ચાલી શકો છો. અને ઓવરઓલ ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે 1455 પહેલો ટાર્ગેટ અને 1455 જો બ્રેક કરે તો 1490 બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતા જોવા મળી શકે. સો વ્યૂ આઈસીઆઈસીઆઈ બેંક પર ફોકસ કરીને ચાલવાનો છે કમ્પેર ટુ અધર કાઉન્ટર્સ. ઓકે, આઈસીઆઈસીઆઈ બેંકમાં ફોકસ કરીને ચાલો. સૌથી પહેલો ટાર્ગેટ જો છે 1450 બની શકે છે. તો અહીં આગળ બાઇંગ તરફ રહેવાની સલાહ તમારે માટે બની રહી છે. તો આપણે અહીં આગળથી બેંક્સની ખાસ કરીને વાત કરી છે. હવે મેટલ કાઉન્ટરમાંથી વાત કરી લઈએ. ત્યાં પણ ઓવરઓલ સેક્ટર વાઇઝ પોઝિટિવ રહ્યું છે. હિન્દાલ્કો જેવા કાઉન્ટર જે છે એ પોઝિટિવ રહ્યા છે. જીએસડબલ્યુ સ્ટીલ 5% જેવો મજબૂત રહ્યો છે. ટાટા સ્ટીલની વાત કરીએ તો ત્યાં પણ 0.5%ની મજબૂતી બની છે. હિન્દાલ્કોની જે વાત કરી 1.65% મજબૂત. અહીંયા આગળથી મેટલ્સમાંથી કયા કાઉન્ટરને ફોકસમાં રાખી રહ્યા છો, કયા કાઉન્ટર પર તમારી સલાહ બનશે? મેટલની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે એમનો કાઉન્ટર્સ ટ્રેડ કરી રહ્યા છે મેટલ કાઉન્ટર્સ, નો ડાઉટ સારી એવી રેલી આપણને મેટલ કાઉન્ટર્સમાં રિસન્ટ ડેઝમાં જોવા મળી. ટાટા સ્ટીલની વાત કરીએ, હિન્ડાલ્કો, હિન્ઝિંગની બધાની વાત કરી. ઇવન વેદાંતે ₹100 ડિવિડન્ડ બી ડિક્લેર કર્યું છે. એટલે એ પણ અત્યારે લાઇમલાઇટમાં છે. બટ પર્ટિક્યુલર કાઉન્ટરની વાત કરીએ તો વન શુડ ફોકસ ઓન હિન્ડાલ્કો. હિન્ડાલ્કો જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યો છે, આવનારા દિવસમાં સારી એવી રેલી આપણા કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. 715 પાસે કાઉન્ટર ટ્રેડ કરી છે. 698ના એસએલની સાથે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે કાઉન્ટરમાં. અને ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે 730નો પહેલો ટાર્ગેટ, 730 જો બ્રેક કરે છે તો પછી 775 સુધીના પણ ટાર્ગેટ આપણે આવતા આમાં જોવા મળી શકે.
ઓકે, તો હિન્દાલ્કોમાં 730નો પહેલો ટાર્ગેટ અને 775 સુધીના ટાર્ગેટ માટે એક ખરીદારી તરફ તમે રહી શકો છો. તો આ મેટલ્સ પૈકી હિન્દાલ્કો પર ખાસ વ્યૂ બની રહ્યો છે. આજે એક વોડાફોન આઈડિયાનો સ્ટોક પણ ફોકસમાં રહ્યો, જ્યાં આપણે 4.5% આસપાસની મજબૂતી જોઈ રહ્યા છે. એની સાથે સાથે જો ભારતીય એરટેલ ઉપર નજર કરી લઈએ તો એમાં 0.13% દબાણ બન્યું છે. તો કઈ રીતે ટેલિકોમ સેક્ટરના સ્ટોકને આપ જોઈ રહ્યા છો? વેલ, અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ભારતીય એરટેલ જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે, ખાલી ભારતીય એરટેલની અત્યારે રિલાયન્સની બી વાત કરીએ, આઈડિયાની બી વાત કરીએ, તો મારો વ્યૂ અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. ખાસ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી મને નથી જોવા મળી રહી, સો અવોઇડ કરે વધારે સારું રહેશે. ઓકે, તો અહીંયાથી તો અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરી લઈએ, જે આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો હતો. 1% આસપાસનું દબાણ અહીંયા આગળથી બન્યું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે, એના ચાર્ટ તમને કેવા લાગે છે? વેલ, અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ, અદાણી એન્ટરપ્રાઇઝ જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે 2302 પાસે, મને એવું લાગે છે કે કાઉન્ટરમાં એક ઘટાડો જોવા મળી શકે. ઘટાડામાં 2240 સુધીના લેવલ આપણે આ કાઉન્ટર બતાવી શકે. એટલે વ્યૂ અત્યારે નેગેટિવ સાઇડનો છે. કોઈ અપસાઇડની મોમેન્ટમ મને હાલ પૂરતી નથી જોવા મળી રહી. ઓકે, અને અહીંયા અવોઇડ કરીને ચાલવાની સલાહ. પણ ઇન્સ્યોરન્સને લગતા સ્ટોક, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, આ પણ ઘટાડા તરફ રહ્યા છે. અહીંયાથી આપની કઈ રીતની સલાહ બનશે? કયા કાઉન્ટર ઇન્સ્યોરન્સ સ્ટોકમાંથી ધ્યાને રાખવાના રહેશે? એચડીએફસી લાઈફની વાત કરીએ, એસબીઆઈ લાઈફની વાત કરીએ, અત્યારે નો ડાઉટ એક રેન્જમાં મોમેન્ટમ હાલ પૂરતી અત્યારે મને જોવા મળી રહી છે. લાસ્ટ વીકમાં મોદીજીએ 15 ઓગસ્ટે મોદીજીએ ઇન્સ્યોરન્સમાં જીએસટી ઘટાડવાની વાત કરી હતી અને ઓવરઓલ માર્કેટમાં અને લઈને એક ડિસ્કશન ચાલતું હતું. બટ હવે ક્યારે આવશે, ક્યારે ઇમ્પ્લિમેન્ટ થશે, એક મોટો સવાલ છે. તો જ્યાં સુધી આના પરની જે ધૂળ છે, જ્યાં સુધી ક્લિયર નહીં થાય, ત્યાં સુધી મને લાગે છે કે દરેક ઇન્સ્યોરન્સ કાઉન્ટર અત્યારે રેન્જમાં મોમેન્ટમમાં જ ટ્રેડ કરશે. ઓકે, તો ઇન્સ્યોરન્સ કાઉન્ટર એક રેન્જની અંદર જ દેખાઈ શકે છે. અને ત્યારે જ કુનાલજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? વેલ, જે પણ સ્ટોકની આજે વાત કરી છે, જે પણ સ્ટોકની આજે ચર્ચા કરી છે, એમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ પણ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.